નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મકરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો લાવનાર ઇસમને મકરપુરા પોલીસે બાતમીના આધારે અંગ્રેજી દારૂના ₹32,780ના સાથે ₹15,000ના મોબાઈલ ફોન સાથે કુલ ₹47,780ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બુટલેગરો બહારથી શરાબ મંગાવી દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં મકરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મકરપુરા ગામમાં 4મી સોસાયટીના મકાન નંબર 7 અને 8ની સામે આવેલા જૂના મકાનમાં મકરપુરા ગામના ધુમાડિયા ફળિયામાં રહેતો જયદેવ ઉર્ફે પોપટ રાવજીભાઈ ઠાકોર વગર પરમિટના અંગ્રેજી દારૂના ક્વાટરિયા અને બિયરના ટીન વેચાણ માટે લાવ્યો હોય. પોલીસે રેડ કરી ઇસમને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 188 નંગ જેની આશરે કિંમત ₹32,780 તથા મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹15,000 મળીને આશરે કુલ ₹47,780ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો આપનાર મકરપુરા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયા તથા રાહુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તેઓની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.